મતલબ કોઈ ગંભીર બાબત નથી ને? વાત કરવા આવી છું. હા હા બોલો બોલો. લગ્નને તો વાર છે ને? લગ્નની તો ઘણી વાર છે. હા હા તો સંધ્યા કે તમારા પત્ની દેખાતા નથી? મારી પત્ની તો પેલા ઘઉં અમારે કટિંગ થાય છે ને તો ત્યાં ધ્યાન રાખે છે મજૂરોનું. અને સંધ્યા તો સવારની બહાર ગઈ છે ક્યાંક એની બેનપણી સાથે. સંધ્યાનું કામ હતું કાંઈ? જુઓ, સંધ્યા આદિત્યને મળી હતી અને હા, અને તમારી દીકરી નશો કરે છે, દારૂ પીવે છે અને તમે લોકોએ આ વાતની જાણ અમને પણ ન કરી? અરે બેન, કેવી વાત કરો છો તમે? મારા બેન વિશે વાત કરો છો? એ જીવનમાં ક્યારેય દારૂને હાથે નથી લગાવ્યો, અરે ખબર નથી દારૂ શું છે. તો તમે મારી બેન ઉપર આરોપ નાખો છો. તો તમને એમ લાગે છે કે મારો દીકરો ખોટું બોલતો હશે? અરે પણ હું એમ કહું છું કે અમારા ખાનદાનમાં કોઈ માણસો દારૂ નથી પીતા ને તમે સ્ત્રીને દારૂ પીવાનું કહો છો ને તે પણ મારી દીકરીને. તમારી દીકરી નશાની હાલતમાં જ મારા દીકરાને મળી હતી એટલે જ મારે તમારે ત્યાં આવવું પડ્યું. એ પણ તમારી કઈ ભૂલ થાય છે, તમારી કઈ ગેરસમજ થાય છે. મારી બેન જીવનમાં ક્યારેય દારૂને હાથ પણ નહીં લગાવી શકે. વાહ, સરસ. પોતાની માને ડાકણ કોઈ નાખે, પણ તમારી દીકરીને તમારી બેને આ કામ કર્યું છે. મને લાગે છે કે તમારા દીકરાને મારી બેન કદાચ પસંદ નહીં હોય એટલે મારી બેન ઉપર તમે ખોટો આરોપ નાખો છો. જો તમારે લગ્ન નહીં કરવા હોય ને તો તમારા દીકરાને કહી દે મોઢા પર કે ભાઈ અમારી છોકરી પસંદ નથી, પણ આવી રીતે ખોટા આરોપ નાખીને કોઈને બદનામ નહીં કરો. કાલ ઉઠે મારી બેનની બીજી જગ્યાએ લગ્ન કરાવવાના હોય તો તમે ઊંચા અવાજેથી બોલશો તો શું વાત બદલાઈ જશે? હા, તમે મારી બેન ઉપર તમે આરોપ નાખો છો અને ઊંચા અવાજની વાત કરો છો. વાહ, સરસ. આ તો કોઈના ઉપર આંગળી નહીં ચીંધવાની બેન. તમારા દીકરાએ તમને કીધું અને તમે સાચું માની લીધું. વાહ. અરે બેન, તમે તો વડીલ છો, તમારે જોવું જોઈતું કે હું ક્યાં જઈને કેવી વાત કરી શકું. તમે મારી દીકરીના આરોપ તમે મારી સામે લગાડો ને મારા ઘરમાં આવીને હા કેવી વાત થઈ? અરે હું કઈ ખોટો આરોપ નથી લગાડતી. જે વાત મારા દીકરાએ જોઈ મહેસૂસ કરી, તમારી દીકરીએ એના મોઢે કીધી, એ વાત કરી રહી છું. કઈ ખોટું નથી બોલતી ભાઈ. ઠીક છે, જો તમારી વાત સાચી નીકળશે ને તો પછી મારી બેનની ખેડ નથી. ઠીક છે, તમે તમારી બેન સાથે શું કરો ને શું નહીં ને એ મને નથી ખબર, પણ હું આ સગાઈ તોડી નાખવા માંગુ છું. કારણ કે જે છોકરી નશો કરતી હોય ને એ મારા ઘરની વહુ ન બની શકે. મહેરબાની કરીને